રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં ભાજપનો પરચય ચારે તરફ લહેરાઈ રહ્યો છે। ત્યારે આવો એક નજર પરિણામ પર જોઈ લઈએ, પરિણામ પર એક નજર કરી લઈએ, સાથે જ સત્તાપક્ષ અને કહેવા પૂરતા બચી ગયેલા વિપક્ષના નેતાઓના મત પણ જાણી લઈએ। બીજેપીનો વિધાનસભા કરતા પણ મોટો વિજય। એક સીટ કોંગ્રેસે મળી, એની પાસે ગયા વખતે 13 સીટ હતી, એમાંની ફક્ત એક સીટમાં એ બચી શક્યા। રાહુલ ગાંધીની ગુજરાતમાં આપેલી ચેલેન્જનું સુરસુર્યું। राहुल गांधी मेरी बहन, सारे के सारे सीनियर लीडर आपके साथ यहाँ खड़े होंगे, आपके साथ मिलकर इनकी सरकार को तोड़ेंगे। 68 નગરપાલિકામાંથી 61માં ભાજપને બહુમત। કોંગ્રેસ કરતા એકલા કાંધલનું સારું પ્રદર્શન। આજના આંકડાઓ પર નજર કરીએ તે પહેલા જરા ભૂતકાળમાં રાહુલ ગાંધીના આપેલા આ નિવેદનને યાદ કરીએ। રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ 6 જુલાઈ 2024ના રોજ અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં આપેલા આક્રમક ભાષણથી રાજકારણમાં નવી ચર્ચા છેડાઈ હતી। તેઓ બોલ્યા હતા કે અમારા બબ્બર શેર કાર્યકરોએ જેમ અયોધ્યામાં ભાજપને હરાવ્યું તેવી જ રીતે ગુજરાતમાં ભાજપને હરાવશે। આવો સાંભળીએ શું બોલ્યા રાહુલ ગાંધી। कहना चाहता हूं कि एआईसीसी की टीम, राहुल गांधी मेरी बहन, सारे के सारे सीनियर लीडर आपके साथ यहाँ खड़े होंगे, आपके साथ मिलकर इनकी सरकार को तोड़ेंगे। જો કે લોકસભાની ચૂંટણી બાદની પહેલી પરીક્ષામાં જ ગુજરાત કોંગ્રેસની હવા નીકળી ગઈ। એટલું જ નહીં, વિધાનસભામાં લોકસભાની ચૂંટણી કરતા પણ ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે। રાજ્યમાં પ્રથમ વખત 27% ઓબીસી અનામત સાથે યોજાયેલી 68 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત તથા જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામે ફરી એકવાર જનાદેશની તાકાત બતાવી છે, જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસની કરુણ હાર થઈ છે। ક્યાં ક્યાં લહેરાયો ભાજપનો ભગવો, કોંગ્રેસના ફાળે આવી કઈ બેઠક। એક મહાનગરપાલિકા, 66 નગરપાલિકાની સામાન્ય અને 2 નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીના પરિણામમાં ભાજપે 61 પર જ્યારે કોંગ્રેસે 1 પર કબજો કર્યો છે। તેમજ કુતિયાણા અને રાણાવાવમાં સમાજવાદી પાર્ટીની સત્તા આવી છે અને 1 નગરપાલિકા પર અન્યોએ કબજો કર્યો છે। બાકીની 4 અનિર્ણિત છે। આમ કોંગ્રેસને દિલ્હી વિધાનસભા ચૂંટણી તથા છત્તીસગઢની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરાજય બાદ ગુજરાતમાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે। પરિણામોની જાહેરાત થતા ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો। મોટી સંખ્યામાં કાર્યકર્તા જીતને વધાવવા એકત્રિત થયા। આ ઉજવણીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ આ વિજયનો શ્રેય ગુજરાતના મતદારોને આપ્યો। આવો સાંભળીએ શું બોલ્યા CR પાટીલ। અમારી કલ્પના જે હતી એમાં થોડી કચાશ રહી ગઈ। અમે 68માંથી 68 સીટ જીતવા માંગતા હતા, પણ 2 સીટ એ એનસીપીને મળી, 1 સીટ કોંગ્રેસને મળી, એની પાસે ગયા વખતે 13 સીટ હતી, એમાંની ફક્ત 1 સીટમાં એ બચી શક્યા। એમાં પણ આપની સાથેની સ્પર્ધામાં એ માંડ છેલ્લા રાઉન્ડમાં એ જીતી શક્યા। એ તો એમાં 68માંથી પણ એમને એકડો નીકળી જાત, પણ એકડો રહી ગયો। જે રીતે 51 સીટો ગયા વખતે નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટી પાસેથી આ વખતે 14નો વધારો થયો છે। તો પરિણામોને લઈ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ પ્રતિક્રિયા આપી। આવો સાંભળીએ તેઓ શું બોલ્યા। આજના જે પરિણામો છે એમાં 2018 સાથે નગરપાલિકાઓમાં સરખામણી કરીએ તો અનેક નગરપાલિકાઓમાં અમારી સીટો ઘણી બધી છે। કેટલીક જગ્યાએ જ્યાં ગયા વખતે પણ અમે ખૂબ નબળા હતા, ત્યાં આજે પણ નબળા રહ્યા છે અને ત્યાં મજબૂત થવા માટે અમારે જરૂર મહેનત કરવાની છે। આજે છેલ્લા આંકડા મળતા મુજબ જ્યાં માત્ર 2018માં 1 ચૂંટાયા હતા, ત્યાં આજે કોંગ્રેસના સિમ્બોલ પર જૂનાગઢ મહાનગરપાલિકામાં 11 કોર્પોરેટરો અમારા ચૂંટાયા છે। હું જૂનાગઢના સુજ્ઞજનોનો ખૂબ આભાર માનું છું।
તો આવી જ રીતે નાના નગરોમાં ભાજપનું ફરી શાસન આવ્યું છે. બીજેપીની આંધીમાં ફરી એકવાર કોંગ્રેસ અને આપ ઉડી ગયા છે. જે રીતે આજે પરિણામો સામે આવ્યા છે અને જે રીતે જ્યાં જે જગ્યાએ કોંગ્રેસે પોતાની બેઠક ગુમાવી છે તે પરિણામથી કોંગ્રેસે એ સમજવું પડશે કે તમે બીજા પક્ષના નેતાઓની નિંદા કરવાનું છોડી દો અને જે ગ્રાઉન્ડ લેવલના કામ છે તેના ઉપર ધ્યાન રાખો, તેના ઉપર ધ્યાન આપો. આ ફક્ત કોંગ્રેસ માટે નહીં પરંતુ તમામ પાર્ટીઓ માટે છે જે પણ જીતીને આવ્યા છે અને જે લોકોએ બેઠક ગુમાવી છે.